આપણે જોઈએ વેલ્યુ પેએબલ પોસ્ટ, એના વિશે જોઈએ. તો વેલ્યુ પેએબલ પોસ્ટ એ શું છે? તો એ પણ એક પોસ્ટ ખાતાની એક પ્રક્રિયા છે, જેનાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પાર્સલ સેવાઓ મૂકતા હોઈએ છીએ. તો ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદક, અહીંયા ખાસ વેલ્યુ પેએબલ પોસ્ટનો ઉપયોગ કોણ કરે છે? ઉત્પાદક અથવા વેપારી, એટલે જે વસ્તુનું ઉત્પાદન કરે છે. તો એ લોકો ગ્રાહકના ઓર્ડર મુજબ ટપાલ ખાતા દ્વારા એટલે કે પોસ્ટ દ્વારા પાર્સલથી માલ મોકલાવે છે, એટલે કે પોસ્ટ દ્વારા પોતાનો માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. સામા પક્ષને મોકલેલી વસ્તુ આપતા પહેલાં તેની કિંમત તેની પાસેથી વસૂલ કરી લઈ માલ મોકલનારને પહોંચાડવાની ટપાલ ખાતાની સેવાને વીપીપી કહે છે. શું કીધું છે? કે ગ્રાહક સુધી માલ પહોંચાડવાની સેવાને, એટલે કે ગ્રાહકને માલ પહોંચાડ્યા પછી તેમની પાસેથી જરૂરી ફી વસૂલ કરવામાં આવે છે અને ફી વસૂલ કર્યા પછી માલ ગ્રાહકને આપવામાં આવે. આ સેવાને આપણે વીપીપી એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ કહે છે. પછી બીજું છે એટલે કે ચોથા નંબરમાં છે સ્પીડ પોસ્ટ પાર્સલ સેવા. સ્પીડ, નામમાં શું છે? સ્પીડ એટલે કે ઝડપી પાર્સલ સેવામાં ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળોએ આ સેવા પૂરી પાડે છે. એટલે દરેક જગ્યાએ આ સેવા હોતી નથી. જે સરકારે નક્કી કરેલી છે એ નક્કી કરેલી જગ્યાએ જ ટપાલ ખાતું પોતાની આ સેવા પૂરી પાડે છે. ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેની ખાતરી પૂરી પાડે. એ લોકોની સમય મર્યાદા નક્કી હોય, એ એમ કે 5 દિવસમાં, તો એ 5 દિવસમાં એમ તમારી સેવા પૂરી થાય. 15 દિવસ તો 15 દિવસમાં એ સેવા પૂરી થશે, તો એની ખાતરી એ પૂરી પાડે છે. સામાન્ય ટપાલ કરતાં વધુ ફી ચૂકવવી પડે. આપણો પહેલો પ્રકાર હતો સામાન્ય ટપાલ સેવા. એ સામાન્ય ટપાલ સેવા કરતાં સ્પીડ પાર્સલમાં તમારે ફી વધારે ચૂકવવી પડે અને આમાં વીમો પણ લઈ શકાય છે, કારણ કે આમાં પણ તમારે સ્પીડ પોસ્ટમાં મોંઘી વસ્તુ અથવા કે કિંમતી વસ્તુ તમે મોકલાવતા હોય છો, એટલે આવી વસ્તુનો પણ વીમો લઈ શકાય છે. પાંચમો પ્રકાર છે એક્સપ્રેસ પાર્સલ. સ્પીડના કરતાં પણ વધારે ઝડપી આપણી જે એક્સપ્રેસ પાર્સલ સેવા છે એ, એટલે કે વધારે ઝડપી સેવા હવાઈ માર્ગે અથવા હવાઈ માર્ગ કરતાં પણ કોઈ ઝડપી સેવા હોય તો એનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. નક્કી કરેલ સમય મર્યાદામાં, એટલે કે આમાં પણ સમય મર્યાદા નક્કી હોય, તમને જેટલી ઝડપી મોકલવાની હોય એટલી ઝડપી સમય મર્યાદામાં એ લોકો આપણી સેવા પૂરી પાડે છે. ઝડપી સેવા છે. હવાઈ સેવા અથવા અન્ય ઝડપી માર્ગે આ સેવા પૂરી પાડવામાં આવે છે. સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ફી છે, એટલે કે સ્પીડ પોસ્ટ એટલે કે આપણે આ ચોથા નંબરનો જે પ્રકાર હતો એના કરતાં પણ વધારે ફી આમાં ચૂકવવામાં આવે છે, કારણ કે ઝડપી સેવા છે. હવે છઠ્ઠો પ્રકાર બચત સેવાઓ. બચત સેવામાં અલગ અલગ પ્રકારની કઈ સેવા પોસ્ટ ખાતું આપણને આપે છે, તે અલગ અલગ પ્રકારની સેવાઓ વિશે અહીંયા છે. તો બચત સેવામાં 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ સેવા, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજના, વયસ્ક એટલે કે ઉંમરલાયક વ્યક્તિઓ માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો વગેરે સેવા આ બચત ખાતામાં એટલે કે બચત સેવાઓ આપે છે. તો બચત સેવાઓમાં કયા પ્રકારની સેવાઓ આવે છે, આ એના અલગ અલગ પ્રકારના ઉદાહરણ છે. તો આ ઉદાહરણો ખાસ યાદ રાખવાના, કારણ કે તમને 2 માર્ક્સમાં પૂછાય છે. બેંકની જેમ જ બચત ખાતાને ખોલવામાં, બેંકમાં તમે જેમ ખાતું ખોલાવવા જાઓ છો એ જ રીતે તમારે બચત ખાતાની સેવા મેળવવા માટે એ ખાતું ખોલાવવામાં આવે છે. જેમ બેંકમાં ખાતું ખોલાવો એટલે તમને ચેકબુક મળે છે, તો એવી રીતે બચત ખાતામાં પણ તમારે ચેકબુક મળે છે, એટલે કે એ જ રીતે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે, એટલે કે ચેકબુક ના વાપરવી હોય ને તમને એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા હોય તો એ પણ હવે પોસ્ટ ખાતામાં બચત સેવામાં મળે છે. 7મો પ્રકાર છે રિકરિંગ ડિપોઝિટ યોજના. રિકરિંગનો અર્થ કેવો થાય કે એક ચક્ર જાણે ફરતું હોય એ પ્રમાણે હોય, વારે ઘડીએ જે કાર્ય કરતા હોય. તો રિકરિંગ ડિપોઝિટ યોજનાનું પોસ્ટ ખાતું આપણને કઈ રીતે સેવા આપે છે? તો આના મુજબ ખાતું ખોલાવનાર વ્યક્તિએ દરેક માસની નક્કી કરેલી તારીખે અથવા તે અગાઉ નક્કી કરેલ રકમ પોસ્ટ ઓફિસમાં ભરવી પડે. શું કીધું છે? દર માસે જે તારીખ નક્કી કરવામાં આવી હોય એ દર માસે તમારે રકમ ત્યારે ભરવી પડે, અથવા નક્કી કરેલા રકમ ભરીને તમે એ તમારી પોસ્ટ ખાતાની સેવા તમે લઈ શકો. એની મુદત કેટલી છે? તો મુદત 5 વર્ષની હોય છે. આપતી તારીખે તમને વ્યાજ સહિત રકમ પરત કરવામાં આવે છે, એટલે કે 5 વર્ષ પછી તમારો જ્યારે સમય પૂરો થાય ત્યારે એ 5 વર્ષના રકમની વ્યાજ સહિત તમને પૈસા મળી રહે છે. 8મો પ્રકાર છે ટાઈમ ડિપોઝિટ યોજના. ટાઈમ એટલે કે અમુક સમય નિશ્ચિત હોય છે, એ સમયના સુધીના તમે જે પૈસા મૂક્યા હોય
એને કહેવાય ટાઈમ ડિપોઝિટ. તો ટાઈમ ડિપોઝિટ યોજના એટલે શું? તો બેંકની જેમ જ બાંધી મુદતની થાપણ, આપણે એક પ્રકારે ફિક્સ ડિપોઝિટ જે કહેતા હોય, તો બાંધી મુદતની થાપણ, ફિક્સ ડિપોઝિટ અથવા બાંધી મુદતની થાપણ આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકીએ 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે, એવી જ રીતે પોસ્ટમાં પણ આપણને એ સેવા મળે છે. તો બાંધી મુદતની થાપણની જેમ જ આ સેવા પૂરી પાડે છે. તેનો સમયગાળો કેટલો? તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ માટે આ મૂડી મૂકી શકાય છે. ₹200 કે તેના ગુણાંકમાં, એટલે કે એનો ગુણાકાર કરીને ગમે તેટલી રકમ મૂકી શકાય. એની ઓછામાં ઓછી ₹200 તમે મૂકી શકો, પછી એના ગુણાંકમાં તમે ગમે તેટલી રકમ મૂકી શકો. એની વ્યાજની ગણતરી દર 3 માસે કરવામાં આવે છે. એટલે કે દર 3 મહિને એની વ્યાજની ગણતરી થાય. તો એનો અર્થ એ થયો કે 3 મહિને આપણે પૈસા પાછા મળે? ના, 1 વર્ષ માટે મૂક્યા હોય પણ વ્યાજની ગણતરી ભલે 3 મહિને કરતા હોય, પણ તમને 1 વર્ષ પછી જે પૈસા મળે છે. તો વ્યાજની ગણતરી દર 3 માસે કરવામાં આવે છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. વ્યાજની ચૂકવણી કઈ રીતે કરે? દર વર્ષે કરે. એટલે આ રીતે એમાં વ્યાજની ગણતરી કરવામાં આવે અને ચૂકવણી કરવામાં આવે. આ ખાતું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ફેરબદલ પણ કરી શકાય. કદાચ તમારું ઘર ટ્રાન્સફર કર્યું હોય કે તમારી જોબ ટ્રાન્સફર થઈ હોય તો તમારે પોસ્ટ ખાતું પણ કદાચ ટ્રાન્સફર કરવું પડે, તો તમારે આ ખાતું પણ એક પોસ્ટમાંથી બીજા પોસ્ટમાં તમારું ખાતું ફેરબદલ કરી શકો છો. તો 8મો પ્રકાર ટાઈમ ડિપોઝિટ યોજના. હવે જોઈએ રાષ્ટ્રીય બચત પત્રો. આ રાષ્ટ્રીય બચત પત્રો એક પ્રકારના સરકારી પત્રો છે જેને આપણે ખરીદી કરી શકીએ છીએ. તો રોકાણકાર ગમે તે પોસ્ટમાંથી ખરીદી શકે છે. આ બચત પત્રો કોઈ પણ પોસ્ટમાંથી આપણે ખરીદી શકીએ છીએ. 5 કે 10 વર્ષની મુદતના હોય છે. આના મુદત કેટલી હોય? 5 વર્ષ કે 10 વર્ષ. સમય પૂરો થતાં પાકતી રકમ પોસ્ટમાંથી મેળવી શકાય. એટલે સમય પૂરો થાય, 5 વર્ષ કે 10 વર્ષ માટે આપણે લીધા હોય, એ સમય પૂરો થાય એટલે આપણે પાકતી રકમ આપણા પોસ્ટમાંથી પછી મેળવી શકીએ છીએ. 10મો પ્રકાર કિસાન વિકાસ પત્રો. કિસાન આપણા ખેડૂતો માટેના ખાસ વિકાસ પત્રો પોસ્ટ ખાતામાં આને આપણા માટે જમા કર્યા છે. તેમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે 8 વર્ષ અને 4 મહિના. તો 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે એણે જેટલા પૈસા એમાં મૂક્યા છે કિસાન વિકાસ પત્ર દ્વારા, એ કિસાન વિકાસ પત્રમાં જો એ 5,000 મૂક્યા હોય તો 100 માસ પછી એને 10,000 રૂપિયા મળે. 10,000 મૂક્યા હોય તો 100 માસ પછી એને 20,000 મળે. એટલે વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે 20,000 ઉપર વ્યાજ આવે છે, એટલે એના કરતાં ઉપર રકમ એમને મળે છે. ચોક્કસ રકમ માટે મળે છે. પાકતી તારીખે મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય. ચોક્કસ રકમ હોય છે એમની કિસાન વિકાસ પત્રની. એ ચોક્કસ રકમ પૂરતી જ આપણને વિકાસ પત્ર મળે છે, એનાથી વધારે મળતા નથી. અને પાકતી તારીખે આપણને મૂળ રકમથી 2 ગણા મળી રહે છે. પછી 11મો પ્રકાર છે જાહેર ભવિષ્ય નિધિ. કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે. મુદત એની 15 વર્ષની હોય છે. વાર્ષિક ધોરણે ઓછામાં ઓછું ₹500 ભરી શકાય. એટલે કે દર વર્ષે ઓછામાં ઓછા આપણે 500 આમાં ભરી શકીએ છીએ. 15 વર્ષ પછી 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય. તમારા 15 વર્ષના આ ભવિષ્ય નિધિના પત્રો હોય છે. 15 વર્ષ પછી તમને એમ લાગે કે મારે હજુ રકમ જોઈતી નથી અને 5 વર્ષ વધારે પડ્યા રાખું, તો 5 વર્ષ માટે નિયમ અનુસાર, એ લોકોના નિયમ હોય એ પ્રમાણે 15 વર્ષ પછી દર 5 વર્ષે તમે એને લંબાવી શકો છો. પણ 15 વર્ષ પહેલાં એ ખાતું બંધ કરવામાં આવતું નથી. જ્યાં સુધી 15 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી તમે આ ખાતું બંધ કરી શકતા નથી. જો ખાતેદારનું મૃત્યુ થાય, એટલે કે જેના નામે એ ખાતું ખોલાવવામાં આવ્યું હોય આ ભવિષ્ય નિધિનું, એ ખાતેદારનું જો મૃત્યુ થાય તો વારસદારને રકમ મળે. એટલે કે ખાતામાં એમણે જે વારસદારનું નામ લખાવ્યું હોય એને રકમ મળે. અને આમાં એક મુખ્ય આપણને ફાયદો થાય છે, આવકવેરામાંથી રકમ બાદ મળે છે. એટલે કે જ્યારે આવકવેરાની ગણતરી કરવામાં આવે છે ત્યારે આવકમાંથી બાદ મળવાપાત્ર હોય છે. આ 11મું. હવે આપણે આગળ જોઈએ બીજા પ્રકારો. હવે આપણે ટપાલ સેવાનો 12મો પ્રકાર જોઈએ તો પોસ્ટલ વીમો. પોસ્ટલ વીમામાં શું હોય છે? તો આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે તેની સ્થાપના થઈ. એટલે કે અંગ્રેજોએ જ આ પોસ્ટલ વીમાની શરૂઆત કરી હતી. તો આઝાદી પહેલાં એનું નામ હતું કલ્યાણ યોજના. પરંતુ ધીમે ધીમે પછી આપણું ભારતમાં દરેક ટપાલ સેવાનું જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એના પછી મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ, અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા આપવામાં આવે છે. એટલે કે ફક્ત ને ફક્ત જે સરકારી ખાતામાં જે કામ કરતા હોય એવા કર્મચારીઓને આ પોસ્ટલ વીમાની સેવા મળે છે.
એમાં જીવન વીમાની પોલિસીઓ મળે છે, એટલે કે આ સરકારી સંસ્થાના કર્મચારીઓને જીવન વીમાની દરેક પ્રકારની પોલિસીઓ મળે છે. જીવન વીમાને લગતી જે કંઈ પણ પોલિસી છે એનો લાભ એમને મળે છે. પણ અહીંયા મુખ્ય ફાયદો, વીમાનો મુખ્ય ફાયદો શું હોય છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવાનું એમને અને પોલિસી ઉપર વધુમાં વધુ એમને બોનસ મળે છે. આ જીવન વીમાની પોલિસીનો લાભ મળે, પોલિસીને ઓછામાં ઓછી પ્રીમિયમ ભરવું પડે અને વધુમાં વધુ એમને બોનસ મળે છે. તો આ સરકારી સંસ્થાના કર્મચારીઓ માટે આ પોસ્ટલ વીમો એ ખૂબ જ લાભદાયક હોય છે. 13મો પ્રકાર છે માસિક આવક યોજના. માસિક એટલે કે દર મહિને જે આવક મળી રહે એ પ્રકારની આ ટપાલ ખાતાની યોજના છે. રોકાણકારે દર મહિને વ્યાજની રકમ મળે તે માટે આ યોજના બનાવવામાં આવી છે. સમયગાળો એનો હોય છે 5 વર્ષનો અને જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રહી રકમ પરત મેળવી શકાય. એટલે 5 વર્ષનો સમયગાળો હોય છે, પણ એ 5 વર્ષ પહેલાં આપણને જો રકમની જરૂર પડે તો એ પોસ્ટલ ખાતાની જે કંઈ પણ શરતો હોય છે એ શરતોને આધીન રહીને આપણે 1 વર્ષ બાદ આપણે પોતાની રકમ ઉપાડી શકીએ છીએ. પછી 14મો પ્રકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને ટૂંકમાં બી પૂછાય છે, મની ઓર્ડર. મની ઓર્ડર શું? એટલે સૌથી ઝડપી આપણા નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે મની ઓર્ડરનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે મની ઓર્ડર એ આપણા નાણાંને પહોંચાડવા માટેની સૌથી સેફ સેવા કહેવામાં આવે છે. તો મની ઓર્ડર માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે. મારે બીજા કોઈને મની ઓર્ડર દ્વારા પૈસા મોકલવા હોય તો પોસ્ટ ઓફિસમાં મારે એનું કમિશન ચૂકવવું પડે છે. નાણાં મેળવ્યાની પહોંચ લઈને પછી મને એના સાથે એક નંબર આપવામાં આવે છે. એ પહોંચ નંબર લઈને પછી હું મારા સામેવાળા પક્ષને હું એ નંબર પહોંચતો કરું, જે પાસવર્ડ આપણો છૂપો નંબર કહેવાય છે, જેના બાદ એ વ્યક્તિ એ નંબરથી દ્વારા પોતાના પૈસા ઉપાડી શકે છે. ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર સેવા શરૂ કરાય છે, એટલે કે IMO ઓનલાઈન સેવા છે આ, જેમાં તમને એક જ દિવસમાં તમારા પૈસા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. એમાં 1000 રૂપિયાથી 50,000 સુધીની રકમ તમે એક જ દિવસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો. આમાં નાણાં મોકલનારે પોસ્ટને કમિશન ચૂકવવામાં આવે છે. પછી ખાનગી નંબર સાથે સીલબંધ કવરમાં તેને મોકલવામાં આવે. નાણાં મોકલનાર પોસ્ટને કમિશન ચૂકવે, પછી ખાનગી નંબર સાથે એને સીલબંધ કવરમાં રાખીને એને જેને નાણાં મોકલવાના છે એને પહોંચ મોકલવામાં આવે છે, જેથી કરીને ત્યારે એ વ્યક્તિ જ્યારે એ નાણાં મળે ત્યારે એ કમિશન અને એને જે સીલબંધ કવરમાં જે નંબર મળ્યો છે એ નંબર નાખીને એ પોતાના નાણાં ત્યાંથી ઉપાડી શકે છે. ટપાલ ખાતા દ્વારા EMO સેવા શરૂ કરવામાં આવી છે. EMO સેવા એટલે કે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર સેવા છે. ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર સેવામાં પણ તમને નાણાં બીજા જ દિવસે મળી રહે છે અને જે તે સરનામે તે પહોંચી જાય છે. તેમાં 1 રૂપિયાથી 5,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે વેબ સર્વિસીસ અને કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે, વેબ સર્વિસનો ઉપયોગ કરવામાં આવે. એનો અર્થ એ થયો કે આ પણ એક પ્રકારે ઓનલાઈન સેવા થઈ. તો આમાં જે વ્યક્તિએ નાણાં મોકલવાના હોય એ વ્યક્તિએ એમાં ઓનલાઈન ફોર્મ ભરીને, એટલે કે જે તે પોસ્ટલ ખાતાનું વેબ સિરીઝ ઓપન કરીને એમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે, એનું પાસવર્ડ નાખવામાં આવે. એના પછી એ આ પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ એમાં ટ્રાન્સફર કરે છે. તો સામેવાળી વ્યક્તિએ પણ એ પાસવર્ડ નાખીને પછી એને પોતાના નાણાં ઉપાડવાના રહે છે. તો આ મની ઓર્ડર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી ટૂંકનોંધ તૈયાર કરવાની છે. પછી 15મો છેલ્લું ટપાલ સેવાનો પ્રકાર છે અન્ય આનુષંગિક સેવા, એટલે કે વધારાની કઈ સેવાઓ પોસ્ટલ ખાતું આપે છે. તો એમાં છે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બેન્કિંગની સેવા, રેલવે ટિકિટ બુકિંગ, આ બધી જ પ્રકારની સેવાઓ આપણને પોસ્ટલ સેવા આપે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા ટપાલ સેવા એટલે કે બીજી ધંધાકીય સેવાનો બીજો ભાગ આપણે પૂરો થયો. પહેલો હતો વીમા, બીજો હતો ટપાલ સેવા. હવે જોઈએ ત્રીજી સેવા વખાર. વખાર એટલે કોઠા, સંગ્રહ કરવાની જગ્યા. એનો ઉપયોગ શેના માટે થાય? તો અલગ અલગ પેદાશોને સંગ્રહ કરવામાં આવે, જેથી કરીને એ પેદાશનો ગુણધર્મ બદલાય નહીં, પેદાશને કોઈ નુકસાન થાય નહીં, એટલે ઓછામાં ઓછું નુકસાન થાય, એનો ગુણધર્મ સચવાઈ રહે અને સમય પ્રમાણે એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પછી મોકલવામાં આવે છે. જેમાં પેદાશોનો સંગ્રહ થાય તેને કહેવાય વખાર. પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં રાખે છે, પેદાશોનો ગુણધર્મ જળવાઈ રહે, ઓછામાં ઓછું ફેરફાર થાય એવો એનો મુખ્ય હેતુ હોય છે. તેના કારણે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. સમય તુષ્ટિગુણ એટલે શું? તો કે જ્યારે આપણે આ મહિનામાં જેમ કે બટાકાનું આપણે વાવેતર કર્યું હોય તો જરૂરી નથી કે તરત જ બટાકા આપણે વેચવા માટે મોકલી દઈએ છીએ. 2 મહિના 3 મહિના રાહ જોઈએ અને પછી કદાચ આપણને ભાવ મળે તો વેચતા હોઈએ. તો એ 2-3 મહિના આપણે કોઠારમાં એટલે કે વખારમાં એને સંગ્રહ કરવા મૂકી દઈએ, જેને આપણે કોલ્ડ સ્ટોરેજ કહીએ છીએ.
તો એ સંગ્રહ કરીએ અને સમય પ્રમાણે જ્યારે આપણને ભાવ મળે ત્યારે એને આપણે વેચવા કાઢીએ તો એને કહેવાય સમયનું તુષ્ટિગુણ. એટલે સમયનો સંતોષ મળે એ માટે વખારનો ઉપયોગ કરવામાં આવે છે. તો વખારના પ્રકાર જોઈએ આપણે. એના 3 પ્રકાર: માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર, જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર અને ઉપયોગની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ ફરીથી 2 પ્રકાર, જેમાં છે ખાનગી અને જાહેર. ખાનગી એટલે કોઈ પણ વ્યક્તિ પ્રાઇવેટ રીતે એટલે ખાનગી રીતે પોતાના વખાર બનાવે છે અને એમાં પોતાના માલનો સંગ્રહ કરે છે. બીજું છે જાહેર. જાહેર વખારો ક્યાં જોવા મળે? તો રેલવે સ્ટેશનમાં, બંદરોમાં વગેરે જગ્યાએ. રેલવે સ્ટેશનમાં પણ તમે જોતા હશો કે એક વખારની એક અલગથી કેબિન હોય છે જ્યાં લોકો પોતાનો માલ પડ્યો રાખે છે અને સમય હોય ત્યારે પછી એ લોકો ત્યાંથી આવીને લઈ જાય છે. તો રેલવે, બંદર, હવાઈ મથકોની નજીક આવી વખારો હોય છે. બીજો પ્રકાર છે જકાતની દ્રષ્ટિએ. જકાતની દ્રષ્ટિએ, જકાત એટલે કે ફી ચૂકવવી, એક પ્રકારની ડ્યુટી પેડ કરવી. તો એમાં 2 પ્રકાર હોય. એક જકાત ભરેલા માલનો વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલનો વખાર. તો જકાત ભરેલા માલનો વખાર એટલે કે ડ્યુટી પેડ કરીને પૈસા ચૂકવીને આપણે માલ ત્યાં આગળ સંગ્રહ કરવા મૂક્યો છે. આવા વખાર ક્યાં જોવા મળે? તો બંદરો પર, હવાઈ મથકો પર, સરહદી વિસ્તારોમાં વગેરે જગ્યાએ. આવા જકાત ભરીને આપણે વખારનો ઉપયોગ કરીએ તો એ વખાર ખાસ કરીને ક્યારે ઉપયોગ કરવામાં આવે? જ્યારે આપણે આપણો માલ સામાન બીજી જગ્યાએ લઈ જવા માટે, બંદર ઉપર તો આવ્યો પણ બંદર ઉપરથી બીજી જગ્યાએ લઈ જવા માટે જ્યારે આપણને તાત્કાલિક કોઈ વાહન વ્યવહારની સગવડ ન થાય તો એ વખતે આપણે આ જકાત ભરીને બંદર ઉપર માલને રાખીએ છીએ. તો એક પ્રકાર છે જકાત ભરેલા માલની વખાર. પછી છે જકાત ભર્યા વિનાના માલની વખાર. જકાત ભર્યા વિનાના માલની વખાર એ જ્યારે એક વસ્તુને આપણે બીજા દેશમાંથી મંગાવીએ અને બારોબાર પાછું બીજા દેશમાં મોકલવાનું હોય ત્યારે એ પુનઃ નિકાસ કહેવાય છે. તો એ પુનઃ નિકાસ કરવા માટેના જ્યારે માલનો સંગ્રહ કરવાનો હોય ત્યારે આપણે આવી વખારોનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજો પ્રકાર ઉપયોગની દ્રષ્ટિએ. તો ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર, એના 2 પ્રકાર પડે. સામાન્ય વખાર એટલે કે એવી વખાર જેમાં કોઈ પણ પ્રકારની વસ્તુઓનો તમે સંગ્રહ કરી શકો, એમાં કોઈ મર્યાદા હોતી નથી. અને વિશિષ્ટ વખાર એટલે એમાં એવી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે જે વસ્તુઓ આપણા માટે નુકસાનકારક હોય, જેમ કે ફટાકડા. એને કોઈ બી બીજી વસ્તુ સાથે આપણે સંગ્રહ ના કરી શકીએ તો એના માટે વિશિષ્ટ વખાર હોય. પછી આપણી પેટ્રોલિયમ પેદાશો, જેના માટે વિશિષ્ટ પ્રકારના આપણે એના કૂવા કે પંપ તૈયાર કરવા પડે છે. પછી ઝેરી રસાયણો છે અને નાશવંત વસ્તુઓ, રાંધણ ગેસ વગેરે. નાશવંત વસ્તુ એટલે કે ફળ, ફળાદી વગેરે, જેના માટે આપણે કોલ્ડ સ્ટોરેજ રાખીએ. તો આ રીતે વખારના 3 પ્રકાર, એ 3ની અંદર પાછા 2 પ્રકાર. એટલે તમારા આ બધા પ્રકારો તમારે કમ્પ્લીટ તમારો એનો આન્સર તૈયાર કરવાનો. 3 થી 5 માર્ક્સમાં એ પૂછે છે. હવે જોઈએ આપણે વાહન વ્યવહાર વિશે. હવે આપણે વાહન વ્યવહાર વિશે જોઈએ તો વાહન વ્યવહારનો અર્થ શું થાય? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જ્યારે હેરફેર કરવી હોય ત્યારે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ. એ વાહન વ્યવહાર દરેક પ્રકારના આપણને પહેલેથી આપણને ખબર જ છે. 9મા 10માં આપણે ભણી ચૂક્યા છે કે હવાઈ માર્ગ, જળ માર્ગ, રેલવે માર્ગ, રસ્તા માર્ગ વગેરે. તેના પ્રકારો વિશે જોઈએ તો પહેલું છે માનવ બળ દ્વારા સંચાલિત. માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહારમાં માનવી અને માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, એટલે કે માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. બીજું છે પશુબળ દ્વારા સંચાલિત, એટલે કે પ્રાણીઓની મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનનો હેરફેર કરીએ, એને કહેવાય પશુબળ દ્વારા સંચાલિત. ત્રીજું હવાઈ માર્ગ. હવાઈ માર્ગ જે દરેક માર્ગમાં સૌથી ઝડપી આપણી સેવા છે, જેની આપણે ફી પણ વધારે ચૂકવવી પડે છે, તો એ હવાઈ માર્ગ. જેમ કે હેલિકોપ્ટર, હેલિકોપ્ટર અથવા એરોપ્લેન એટલે કે વિમાન દ્વારા આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ. ચોથો પ્રકાર છે જમીન માર્ગ. એના 2 પ્રકાર, રેલવે માર્ગ અને રસ્તા માર્ગ. રેલવે માર્ગમાં વધારે કરીને વજનવાળી જે વસ્તુઓ હોય છે એ રેલવે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે છે. રસ્તા માર્ગમાં આવશે આપણી BRTS સેવા વગેરે, જે આપણને ઘર આંગણે આપણને સેવામાં આપવામાં આવે છે, એને રસ્તા માર્ગ. તો રસ્તા માર્ગમાં માલ સામાન્ય કે વ્યક્તિઓને ઘર આંગણે મૂકવા આવે એવી સેવાઓ રસ્તા માર્ગમાં જોવા મળે છે. 5મો પ્રકાર છે જળ માર્ગ, એટલે કે દરિયાઈ માર્ગે આપણે જેનો આપણો સામાન એક જગ્યાએ બીજે. અને આ જળ માર્ગનો વધારે કરીને ઉપયોગ વિદેશ વેપાર માટે થાય છે. એટલે વિદેશ વેપાર માટે સૌથી સસ્તું અને સારું જે કોઈ વાહન વ્યવહારની સગવડ હોય તો એ જળ માર્ગ છે. દરિયા કિનારાના સ્થળ, પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ, તમે જોયા હશે મોટા મોટા પંખા અમુક દરિયા કિનારાની નજીક મોટા મોટા પંખાઓ ચાલતા હોય છે. તો એ શેના માટે હોય છે? તો એ આ જળ માર્ગ એક માલ સામાનના હેરફેર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ હોવરક્રાફ્ટનો ઉપયોગ અહીંયા થાય છે. અને છેલ્લું છે પાઇપલાઇન,
એટલે આપણી જે પેટ્રોલિયમ પેદાશો છે એ પેટ્રોલિયમ પેદાશોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે આપણે પાઇપલાઇનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે રાંધણ ગેસનો હમણાંથી ઉપયોગ કરીએ છીએ, પછી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવાનો હોય ત્યારે પણ પાઇપલાઇનનો ઉપયોગ કરીએ. તો આ બધા આપણા વાહન વ્યવહારના પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા બીજો ચેપ્ટર પૂરો થાય છે. સ્વાધ્યાય કમ્પલસરી બધાએ તૈયાર કરવાનું. 29 અને 30 તારીખે તમારા જે ટેસ્ટ ચાલુ થાય છે એ ટેસ્ટની તૈયારી ખૂબ જ સરસ રીતે કરશો એવી આશા રાખું છું.